મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં દ્રાવણની સાંદ્રતાઓ નક્કી કરવાની પદ્ધતિઓની ચર્ચા કરતા હતા. હવે એક પદ્ધતિની ચર્ચા આપણે ગઈકાલે અથવા અગાઉના લેક્ચરમાં કરી ચૂક્યા છીએ અને એ હતી નોર્માલિટી, જેની ચર્ચા પણ આપણે શોર્ટમાં ફરીથી કરી લઈએ છીએ. નોર્માલિટી અથવા એના માટે બીજો શબ્દ આપણે મૂકીશું સપ્રમાણતા, જેના માટે સિમ્બોલ છે એન. એક વ્યાખ્યા જો બરાબર સમજશો અથવા એક એકમના જો સૂત્રોને બરાબર સમજીશો તો બીજા એકમો સમજવામાં તમને ક્યાંય તકલીફ નહીં પડે. એટલે જો નોર્માલિટીની વ્યાખ્યા જો બરાબર આવડશે તો આના પછીનો બીજો એકમ મોલારિટી, એના પછી ત્રીજો એકમ ફોર્માલિટી, આ બધા જ એકમો સમજવા સરળ છે, વ્યાખ્યા સૂત્રો બંને. એટલે આની વ્યાખ્યાઓ શોર્ટમાં સમજાવું તો સામાન્ય તાપમાને, શબ્દ વારંવાર મૂકીશ નહીં હવે, 1 ગ્રામ તુલ્ય દળ જેટલા વજનનો દ્રાવ્ય પદાર્થ ઓગાળીને 1 લિટર દ્રાવણ બનાવવામાં આવે તો બનતું દ્રાવણ એક નોર્મલ, સિમ્બોલિક લખવું હોય તો 1n દ્રાવણ કહેવાય. મિત્રો, વ્યાખ્યા પરફેક્ટ સમજો, કારણ કે આ વ્યાખ્યાનો આધાર લઈને આપણે બીજી 3 વ્યાખ્યાઓ જોઈ છે. સમજો, 1 ગ્રામ તુલ્ય દળ જેટલા વજનનો દ્રાવ્ય પદાર્થ ઓગાળીને કેટલું દ્રાવણ આપણે બનાવવું છે? 1 લિટર દ્રાવણ બનાવવામાં આવે તો બનતા દ્રાવણને એક નોર્મલ એટલે સાંદ્રતા છે કહેવાય. હવે મેં તમને અગાઉ વાત કરી હતી એમ કે માની લો કે તમને એક્ઝામની અંદર એમ કે 5 નોર્મલ દ્રાવણ એટલે પછી ડોટ તમને આપેલું છે. તો આનો મતલબ શું? તમે શું લખી શકશો આની અંદર? મોટા ભાગે શું કરે છે મિત્રો? બોલ કે અહીંયા 5 ગ્રામ તુલ્ય દળ કરે અને અહીંયા 5 લિટર કરે, તો એનો મતલબ શું થાય? તો એક જ નોર્મલ થયું ને. તમે દ્રાવ્યનો જથ્થો પણ 5 ગણો કરો, દ્રાવણનું કદ પણ 5 ગણું કરો તો સાંદ્રતા બદલાતી નથી. પણ મારે સાંદ્રતાને 5 ગણી કરવી છે તો દ્રાવ્યનો જથ્થો 5 ગણો કરવો પડે, એટલે કે 5 ગ્રામ તુલ્ય દળ. અને એનું મારે 1 લિટર દ્રાવણ બનાવવું પડે. કેટલું? 1 લિટર દ્રાવણ. તો એ 5 નોર્મલ કહેવાય. મતલબ કે 5 ગ્રામ તુલ્ય દળ જેટલો જથ્થો ઓગાળી અને જો 1 લિટર દ્રાવણ તૈયાર કરવામાં આવ્યું તો એ દ્રાવણ એ 5 નોર્મલ કહેવાય. આના ઉપરથી તમને 2 નોર્મલ પૂછ્યું તો તમે ચોક્કસ કહી શકો હવે કે 5 ગ્રામ તુલ્ય દળ જેટલો જથ્થો ઓગાળી અને જો 1 લિટર દ્રાવણ બનાવવામાં આવે તો સીધી વાત છે કે 2 નોર્મલ દ્રાવણ બને. એટલે આ રીતે તમે નોર્માલિટીની વ્યાખ્યાને બરાબર સમજ્યા પ્રયત્ન કરશો. હવે આના ઉપરની વ્યાખ્યા ઉપરથી મારે સીધું સૂત્ર લખવું છે તો નોર્માલિટી બરાબર હું ચોક્કસ લખીશ કે નોર્માલિટી n બરાબર ગ્રામ ઇન્ટુ લિટર ઇન્વર્સ અને છેદમાં દ્રાવ્ય પદાર્થ છે લીધું છે એનું તુલ્ય દળ લેવું પડે. આ સીધું જ સૈદ્ધાંતિક સૂત્ર આપણે વ્યાખ્યા પરથી મેળવીશું. ગ્રામ ઇન્ટુ લિટર ઇન્વર્સ, કારણ કે પ્રતિ લિટરે આ જથ્થો કરી છે આપણે. તુલ્યભાર જેટલો જથ્થો એનું ગ્રામમાં વજન એને 1 લિટરમાં ઓગાળો એટલે 1 નોર્મલ દ્રાવણ બની જાય છે. હવે આના એક્ઝામ્પલ માટેના સૂત્રોની વાત કરીએ તો નોર્માલિટી n બરાબર દ્રાવ્યનો જથ્થો અથવા દ્રાવ્યનું દળ અથવા વજન ગ્રામમાં
છેદમાં દ્રાવ્યનું તુલ્ય દળ ગુણ્યા દ્રાવણનું કદ, અને એ કદ છે લીટરમાં. જો કદ મારે લીટરની જગ્યાએ ml લેવું હોય તો ઉપર 1000 ગુણવા પડે, જે તમે 11માં શીખી ગયા છો. અને એટલે નોર્માલિટી n બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ ગ્રામમાં છેદમાં દ્રાવ્યનું તુલ્ય દળ ગુણ્યા દ્રાવણનું કદ મિલીમાં. તો આ 3 સૂત્રો પૈકી આ બેનો ઉપયોગ આપણે કરીએ છીએ એક્ઝામ્પલમાં. અને બેમાં પણ બંને યાદ નથી, એક કોઈ પણ યાદ હોય તો પણ આપણને ચાલે. બીજું મહત્વનું એ છે કે નોર્માલિટી ઉપરથી જ આપણે મોલારિટી તરફ જવું છે. એટલે નોર્માલિટી જો બરાબર સમજ્યા હોય તો મોલારિટી સમજવું આપણા માટે અઘરું નથી. તો આ વાત કરી મિત્રો નોર્માલિટી. હવે મુખ્ય પોઈન્ટ આપણો એ આવે છે કે તુલ્ય દળ. મોટા ભાગના મિત્રોને તુલ્ય દળ ગણતા પણ આવડતું નથી. એટલે તુલ્ય દળ ગણતા પહેલું શીખવું જરૂરી છે. 11માં તમે શીખી ગયા છો, છતાં પણ આપણે નીટને ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમ લેતા હોઈએ ત્યારે એ બાબતોને પણ આવરી લેવી પડે. એટલે તુલ્યભાર કોઈ પણ પદાર્થનો તમારે ગણવાનો છે, અથવા તુલ્ય દળ જ્યારે તમારે ગણવું હોય, અથવા એને તુલ્યભાર કહીશું, જે કહીએ. તો એસિડ માટેનો તુલ્યભાર પણ હોઈ શકે, બેઝનો પણ હોઈ શકે, ક્ષારનો પણ હોઈ શકે, ઓક્સિડાઇઝિંગ રેડ્યુસિંગ એજન્ટનો પણ તુલ્યભાર હોઈ શકે. અને એ સૂત્રો તમે 11માં શીખી ગયા છો, છતાં જાણકારી માટે કેટલાક એસિડના, બેઝના, ક્ષારના તુલ્યભાર ગણીને હું તમને શીખવાડું છું, જેથી તમને નોર્માલિટી શોધવામાં તકલીફ ના પડે. તો એસિડ માટે તુલ્યભાર મારે લખવું છે. તો એસિડનો તુલ્યભાર બરાબર જે એસિડ લીધો છે એનું આણ્વીય દળ છેદમાં એની બેઝિકતા લેવાય. એસિડ હોય તો બેઝિકતા લેવાય, અને બેઝ હોય તો એસિડિકતા. બીજું આપણું સૂત્ર છે બેઝ માટે. બેઝનો તુલ્યભાર બરાબર બેઝનું આણ્વીય દળ છેદમાં બેઝ માટે બોલાશે એસિડિકતા. એસિડ અને બેઝ, બેઝિકતા એસિડિકતા આપણે સમજવી જ પડશે, જે આપણે સમજીએ છીએ પછીના પોઈન્ટમાં. ત્રીજું પોઈન્ટ હું લઉં છું, ક્ષાર નો તુલ્યભાર બરાબર જે ક્ષાર લીધો હોય એનું આણ્વીય દળ છેદમાં સંયોજકતા લેવી પડશે. ક્ષાર મતલબ તટસ્થ સંયોજન. એસિડિક બેઝિક આપણે વિચારવાનું નથી. તો જે ક્ષાર છે અથવા તટસ્થ સંયોજનનો આણ્વીય દળ અને એની સંયોજકતા લઈશું. અને છેલ્લો પોઈન્ટ હું લઉં છું, ઓક્સિડાઇઝિંગ કે રિડ્યુસિંગ એજન્ટ અથવા પદાર્થ નો તુલ્યભાર બરાબર જે એજન્ટ આપણે લીધું છે ઓક્સિડાઇઝિંગ કે રિડ્યુસિંગ એજન્ટનું, એજન્ટ મતલબ સંયોજનનું આણ્વીય દળ છેદમાં ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર. ચાર સૂત્રોની આપણે તુલ્યભાર શોધવા માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ. હવે કેટલાક તુલ્યભાર કેવી રીતે ગણવા હું તમને શીખવું છું. આ ચાર સૂત્રો ખાસ મગજમાં રાખજો મિત્રો. એસિડનો તુલ્યભાર તો એસિડનું આણ્વીય દળ લેવાનું,
એની બેઝિકતા લેવાની. બેઝનો તુલ્યભાર તો બેઝનો આણ્વિક દળ એની એસિડિકતા લો. ક્ષાર અથવા તટસ્થ સંયોજનનો તુલ્યભાર તો ક્ષાર કે તટસ્થ સંયોજનનો આણ્વિક દળ છેદમાં સંયોજકતા. અને આપણે રેડોક્સ પ્રક્રિયા ભણી ચૂક્યા છીએ, તમને ખબર છે કેટલાક સંયોજનો ઓક્સિડેશન કરતા રિડ્યુસ કરતા હોઈ શકે છે. એટલે ઓક્સિડાઇઝિંગ કે રિડ્યુસિંગ એજન્ટનો તુલ્યભાર ગણવો હોય તો ઓક્સિડાઇઝિંગ કે રિડ્યુસિંગ જે એજન્ટ છે એનો આણ્વિક દળ લેવાનું છેદમાં ઓક્સિડેશનાંકમાં થતો ફેરફાર, અથવા બીજી જે પણ ક્યાંક બુકમાં વાંચો તમે તો ઇલેક્ટ્રોન સંખ્યા, ઇલેક્ટ્રોન મેળવે છે કેટલા, ગુમાવે છે એની સંખ્યા, એ જ ઓક્સિડેશનાંકમાં થતો ફેરફાર છે. તો આ રીતે આપણે તુલ્યભાર ગણી શકીએ. દાખલા કે કેટલાક એસિડના તુલ્યભાર તમને સમજાવું છું, પછી આને અનુલક્ષીને એક સાદું એક્ઝામ્પલ આપણે ગણીશું. તો દાખલા કે H2SO4 છે, ધ્યાન આપજો. H2SO4 બંધારણ રીતે લખવું તો H સાથે ઓક્સિજન દ્વિબંધી OH આપણું સૂત્ર છે. હવે આપણને યાદ રાખજો, આ જે છે ઓક્સો એસિડ કહેવાય. ઓક્સો એસિડ કોને કહે છે? અગિયારમાં શીખ્યા છો કે જે તત્વનો ઓક્સો એસિડ લખવો હોય એ તત્વ પણ હોય, ઓક્સિજન પણ હોય, હાઇડ્રોજન પણ હાજર હોય. હવે જો આનું વિયોજન તમે કરવા જાઓ તો આના વિયોજનથી ફક્ત ને ફક્ત 2H+ વિયોજન પામશે જે ઓક્સિજન સાથે સીધા જોડાયેલા છે. બાકીનું આયન બનશે SO4 અને એટલે આ એસિડને આપણે ડાયબેઝિક અથવા દ્વિબેઝિક એસિડ કહીએ છીએ. અને દ્વિબેઝિક એસિડ હોય તો આપણને ખબર પડી જોઈએ કે બેઝિકતા 2 છે, અને એટલે આના માટે મારે તુલ્યભાર ગણવો છે તો બરાબર આણ્વિક દળ એનું ગણી લો. તો જે આણ્વિક દળ આવતો આપણે હાલ એનું ઊંડાણ નહીં કર્યું, ભાગ્યા મારે 2 કરવું પડશે. બીજું ઉદાહરણ લઉં છું. H3PO4 દાખલા તરીકે તમને આપેલો છે, ફોસ્ફોરિક એસિડ. તો આનું બંધારણ લખો તો આ પ્રમાણે છે: P ડબલ બોન્ડ OH બરાબર છે, સોરી P સાથે એક OH, આ બીજો પણ OH અને ત્રીજો પણ OH છે, 3 OH સમૂહ છે. એનો મતલબ કે આનું જો જલીય દ્રાવણમાં આયનીકરણ થાય તો 3H+ મુક્ત થાય, તો સાથે PO4 મુક્ત થાય. એટલે આવા એસિડને તમે કહેશો કે ત્રિબેઝિક અથવા ટ્રાઇબેઝિક એસિડ. અને ટ્રાઇબેઝિક એસિડ હોય તો તુલ્યભાર બરાબર આણ્વિક દળ ભાગ્યા 3. આ બે સૂત્રો ઉપરથી તમને એવું લાગ્યું હશે કે આમાં 2H હતા તો 2 વડે ભાગ્યા, આમાં 3H હતા તો 3 વડે ભાગ્યા, પણ એવું નથી મિત્રો. બંધારણ જોઈશું આપણે ક્રમશઃ. જેમ કે બીજું એક લઉં છું, H3PO3 ફોસ્ફરસ એસિડ. આનું બંધારણ જોવા જાઓ છો તો P સાથે ડબલ બોન્ડ છે, એક OH છે, બીજો OH છે, અને સીધો P સાથે H છે. P સાથે સીધો જોડાયેલો H આયનીકરણ પામતો નથી, તો આયનીકરણ તો 2 H પામે છે. મતલબ કે આનું જલીય દ્રાવણનું વિયોજન થાય તો 2H+ બનશે, વત્તા બીજું શું વધશે તો તમે જોઈ શકો છો HPO3 2-. મતલબ કેવો એસિડ આવે તો દ્વિબેઝિક એસિડ થયો. અને દ્વિબેઝિક એસિડ હોય તો તુલ્યભાર બરાબર આણ્વિક દળ ભાગ્યા 2 થશે. ત્રીજો અને ચોથો લઈએ હવે, H3PO2 હાઇપોફોસ્ફરસ એસિડ. આનું બંધારણ તમે જોવા જાઓ તો P સાથે ડબલ બોન્ડ O છે, એક OH છે, બીજો H, ત્રીજો પણ H જ છે. મેં હમણાં જ કહ્યું કે P સાથે સીધા જોડાયેલો H આયનીકરણ પામશે નહીં, કારણ કે બંનેની વિદ્યુત ઋણતામાં કંઈ લાંબો તફાવત ના થાય. અને એટલે આનું જલીય દ્રાવણમાં આયનીકરણ થાય તો એક H+ મુક્ત થશે, વત્તા બીજું બનશે H2PO2-. અને એટલે આ એસિડને આપણે મોનોબેઝિક અથવા એક બેઝિક એસિડ કહીશું.
અને એટલા માટેનો તુલ્ય ભાર બરાબર આણ્વીય દળ ભાગ્યા 1 જ લઈશું. મિત્રો તમે જોઈ શકો છો, હવે તમને જો મગજમાં હોય તો સમજી શકશો કે h અહીંયા 3 હતા છતાં 1 વડે ભાગ્યા, h અહીંયા 3 હતા 2 વડે જ ભાગ્યા, h 3 હતા 3 વડે ભાગ્યા, h 2 હતા 2 વડે ભાગ્યા. એનો મતલબ એવો થયો કે h ની સંખ્યાને બેઝિકતા સાથે કોઈ લેવા દેવા નથી. ઓક્સો એસિડમાં OH સમૂહની સંખ્યા જોવાશે. સાદા ખનિજ એસિડ હતા કે HCl છે, HNO3 છે, આ બધા માટે અણુભાર ભાગ્યા 1 લઈ લો તો તુલ્યભાર મળશે. બરાબર છે. એ જ રીતે બેઝ માટે કે NaOH તો આણ્વીય દળ ભાગ્યા 1 લઈશું. MgOH ટ્વાઇસ આણ્વીય દળ ભાગ્યા 2 લઈશું. આ રીતે જુદા જુદા બેઝ KOH નો આણ્વીય દળ ભાગ્યા 1. આ રીતે એસિડ અને બેઝના તુલ્યભાર નક્કી થાય. હવે માની લો કે ઘણીવાર આપણને પ્રશ્ન પૂછાતા હોય છે, તમને સીધી જ સમજણ પડી જાય કે દાખલા તરીકે એસિડની વાત આવી કે બેઝની વાત આવી તો એક્ઝામ્પલ ગણવું તમને સરળ છે, પણ ઘણીવાર બોર્ડ એક્ઝામ અને નીટમાં એક વાર પ્રશ્ન આવી જાય તો કે 1 નોર્મલ ધ્યાન રાખજો KMnO4 નું દ્રાવણ બનાવવા માટે કેટલા ગ્રામ, દાખલો આપણે આ ગણવાનો નથી મિત્રો, સમજો, કેટલા ગ્રામ KMnO4 1 લીટર દ્રાવણમાં ઓગાળવો પડશે. આ રીતે પ્રશ્ન અમને પૂછીને એક્ઝામ્પલ તો આપણે પછી ગણીશું, ચિંતા ના કરશો, પણ હાલ હું સમજાવું છું તુલ્યભાર. તો સીધી વાત છે, પણ નોર્માલિટીનું સૂત્ર વાપરવું છે તો તુલ્યભાર તો ગણવો જ પડશે. તો KMnO4 નો તુલ્યભાર ગણવું મારે કેવી રીતે? કારણ કે આ તો ઓક્સિડાઇઝિંગ રેડ્યુસિંગ એજન્ટ કહેવાય, અને એટલે જુદા જુદા માધ્યમો KMnO4 માટે હું જે માહિતી લખું છું એનું ચોક્કસપણે ધ્યાન રાખશે. તો KMnO4 માટે મારે તુલ્યભાર ગણવું છે, બરાબર ધ્યાન રાખજો. આ વસ્તુ આપણને રેડોક્સ પ્રક્રિયાને આધારે ખ્યાલ આવવો જોઈએ. તો જો KMnO4 એસિડિક હોય તો એસિડિક માધ્યમની અંદર આપણે જોવાનું શું જોવાનું? તો KMnO4 માં રહેલું MnO4 માઇનસ એનું શામાં રૂપાંતર થાય છે? તો મિત્રો Mn+2 માં રૂપાંતર થાય છે. તમને ખબર છે કે અહીંયા Mn નો ઓક્સિડેશન અંક +2 છે, અહીંયા Mn નો ઓક્સિડેશન અંક ગણવા જશો તમે તો +7 છે. ઓક્સિજન -2 લઈએ અને ગણી જોઈએ તો -2 ગુણ્યા 4 -8 બે બાજુ ગયા +8 -1 +7. તો ઓક્સિડેશન અંકમાં કેટલા એકમનો તફાવત છે? 5 નો. એનો મતલબ અહીંયા 5 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે. કારણ કે આપણું સૂત્ર શું હતું હમણાં કહ્યું છે કે ઓક્સિડાઇઝિંગ કે રિડ્યુસિંગ એજન્ટનો તુલ્યભાર બરાબર જે તે ઓક્સિડાઇઝિંગ કે રિડ્યુસિંગ એજન્ટનો આણ્વીય દળ ભાગ્યા આનું શું રહેશે? ઓક્સિડેશન અંકમાં થતો ફેરફાર. તો અહીંયા ઓક્સિડેશન અંકનો ફેરફાર 5 એકમનો છે, એટલે KMnO4 મારે એસિડિક માધ્યમ હોય તો તુલ્યભાર બરાબર આણ્વીય દળ ભાગ્યા મારે 5 લેવું પડે. હવે અહીંયા ક્યાં સંખ્યાનો પ્રશ્ન આવતો જ નથી. 4 ઓક્સિજન છે, 1 Mn છે, 1 K છે, છતાં આપણે 5 વડે ભાગ્યા. જો બેઝિક માધ્યમ હોય તો એનું પ્રક્રિયા આ પ્રમાણેની બને છે. MnO4 માઇનસ છે, એનું રૂપાંતર MnO2 માં થાય છે, એટલે કે Mn નો ઓક્સિડેશન અંક +7 છે, અહીંયા +4 થાય છે. તો કેટલા મોલ ઓક્સિડેશન એટલે કેટલા મોલ ઇલેક્ટ્રોન જરૂર પડશે? 3 મોલ. અને એ વખતે તુલ્યભાર બરાબર આણ્વીય દળ ભાગ્યા આપણે 3 લઈશું. અને ત્રીજું અહીંયા હું લખું છું મિત્રો ધ્યાન રાખજો, તટસ્થ માધ્યમમાં
MnO4 માઇનસ છે, એનું રૂપાંતર MnO4 2 માઇનસમાં થાય છે. એટલે કે અહીંયા MnO ઓક્સિડેશન +7 છે, +6 છે. કેટલા મોલનું? 1 મોલનો ફેરફાર છે. મતલબ કે તુલ્યભાર બરાબર આણ્વીય દળ ભાગ્યા 1 થવાનું. તો તમે જોઈ શકો છો કે કેમનો ફોર્મ માટે કોઈ એક ફિક્સ સૂત્ર લઈ શકાય નહીં. એસિડિક માધ્યમો કેમનો ફોર્મ છે તો આણ્વીય દળ ભાગ્યા 5 લઈશું. બેઝિક માધ્યમો લખીને આપ્યું છે તો આણ્વીય દળ ભાગ્યા 3 લઈશું. કોઈ માધ્યમનો ઉલ્લેખ નથી તો આણ્વીય દળ ભાગ્યા 1 લઈશું. આ રીતે કેમનો ફોર્મના તુલ્યભાર ગણી શકાય. એ જ રીતે K2Cr7 ની વાત કરીએ મિત્રો, તો K2Cr7 મોટા ભાગે એસિડિક માધ્યમો જ છે, બરાબર છે, ઓક્સિડેશન કરતા તરીકે પોતે વર્તે છે. તો જો K2Cr7 ની વાત આવે તો યાદ રાખશો કે Cr2O7 2 માઇનસ નું રૂપાંતર Cr3+ માં થાય છે. મતલબ કે ઓક્સિડેશન તમે અહીંયા ગણવા જાઓ તો આનો ઓક્સિડેશન +6, આનો +3. હવે તમે સીધું એમ લખી ના આપો કે +3 ઇલેક્ટ્રોન, તો ખોટું છે. કેમ કે Cr નું બેલેન્સ આપણે કરવું પડશે. અહીંયા 2 Cr છે તો અહીંયા 2 Cr કરવા પડે. 2 Cr કરે એટલે ઓક્સિડેશન 3 ગુણ્યા 2 થાય એટલે +6. અહીંયા પણ 2 Cr છે એટલે ગુણ્યા 2 +12. અને હવે તમે જોઈ શકો છો કે ઓક્સિડેશન આંકનો તફાવત 6 નો છે અને એટલે અહીંયા 6 ઇલેક્ટ્રોન મૂકવા પડે. અને આપણને ખબર છે ઓક્સિડેશન આંક જે બાજુ વધારે હોય એ બાજુ ઇલેક્ટ્રોન આપણે ઉમેરીએ છીએ. હવે આ બાજુ વધારે છે ડાબી બાજુ તો 6 ઇલેક્ટ્રોન ત્યાં મૂક્યા. અને એટલે આના માટે મારે જો તુલ્યભાર ગણવો છે તો તુલ્યભાર બરાબર આણ્વીય દળ ભાગ્યા 6 કરવું પડે. આ રીતે જુદા જુદા સંયોજનના તુલ્યભારની માહિતી આપણે મેળવી છે. મિત્રો બુકમાં છે એના કરતાં વધારે સંયોજન એટલા માટે લઈ રહ્યો છું કે આપણે નીટની પણ ચર્ચા સાથે કરીએ. નીટ માટે કોઈ અલગ મટીરિયલ શોધવાની જરૂર નથી મિત્રો. આપણે જે ભણીએ છીએ એ જ વિગતવાર સમજતા જઈએ તો એના સિવાય ક્યાંય બહારથી પ્રશ્ન આવવાનો નથી. હવે બીજી મેં કાલે એક વાત કરી હતી, તમને ખબર હોય તો, કે નોર્માલિટીની અંદર એવું બને કે એક જ દ્રાવકમાં દ્રાવ્યનો જથ્થો જુદો જુદો વગાડે અને જુદા જુદા દ્રાવણ બનાવવામાં આવે. દાખલા હું એમ કહું કે 10 ml HCl નું 1 નોર્મલ દ્રાવણ એક મારી પાસે છે. બીજું લઉં 40 ml HCl નું 3 નોર્મલ દ્રાવણ છે અને 50 ml HCl નું માની લો કે 2 નોર્મલ દ્રાવણ મારી પાસે છે. અને આ ત્રણેય દ્રાવણોને આપણે મિશ્ર કરી દેવામાં આવે, આ ત્રણેય દ્રાવણોને, તો જે અંતિમ દ્રાવણ બને એની નોર્માલિટી મારે શોધવી છે. ત્યારે હું જે સૂત્ર લખ્યું છું કાલે પણ અને આજે ફરીથી લખી દેજો, NV બરાબર N1V1 પ્લસ N2V2 પ્લસ N3V3 આ સૂત્રનો ઉપયોગ કરવાનો. જ્યાં N1 એટલે દ્રાવણ 1 ની નોર્માલિટી, N2 દ્રાવણ 2 ની નોર્માલિટી, N3 દ્રાવણ 3 ની નોર્માલિટી, V1 દ્રાવણ 1 નું કદ, V2 દ્રાવણ 2 નું કદ અને V3 દ્રાવણ 3 નું કદ અને V એટલે કુલ કદ. તો આના ઉપરથી મારે નોર્માલિટી ગણવી છે તો ચોક્કસ હું કહી શકીશ કે N ઇન્ટુ V કેટલા થશે તો તમે જોઈ શકો છો 10 વત્તા 40 વત્તા 50 એટલે સીધા જ લખી શકીશ 100 ml માં બરાબર એક નોર્મલ છે કેટલું 10 ml. બીજું છે 3 નોર્મલ કેટલું છે તો 40 ml. ત્રીજું છે 2 નોર્મલ કેટલા તો 50 ml. તો આના ઉપર તમે જોઈ શકો છો કે n ગુણ્યા 100 બરાબર 10
વત્તા તમે ગુણાકાર કરશો 120 વત્તા 100 માટે n બરાબર આ ત્રણેયનો સરવાળો કરીએ તો 120 અને 10 130 કેટલું થયું? ટોટલ ગણવા જાવ તો 230 અને ભાગ્યા અહીંયા 100 થવાના જે ગુણાકારમાં છે અને બરાબર તમે ચોક્કસ લખી શકશો 2.3. એટલે મિશ્ર દ્રાવણની નોર્માલિટી આ ત્રણેયને મિશ્ર કર્યા તો જે નોર્માલિટી મળી કેટલી મળી? આ રીતે પણ આપણે દાખલા આવશે, આપણા એક્ઝામ્પલના સૂત્રો આધારિત પણ આવશે. એટલે બધા જ એક્ઝામ્પલ આપણે ત્યારે જ ગણી શકીએ થિયરી અને સૂત્રના કોન્સેપ્ટ બરાબર સમજાવે તો. મિત્રો જો 2 દ્રાવણ આપ્યા હોય તો 2 સુધી જઈશું, 3 આપ્યા તો 3 સુધી, 4 હોય તો 4 સુધી, અને આ રીતે આપણે નોર્માલિટીનો પ્રયોગ કરી શકીશું. હવે સાંદ્રતાનો બીજો એકમ બધું ધ્યાન રાખજો, કારણ કે એક એકમ પછી બીજો ત્રીજો પછી બધા જ એકમોને સાંકળીને આપણે નવા સૂત્રો મેળવીશું અને એ એકમો ત્યારે મેળવી શકાશે આ બધા જ સૂત્રો બધા જ એકમો મગજમાં હશે તો એકમ નંબર 2 તરફ આપણે જઈએ મિત્રો. તો એકમ નંબર 2 છે આપણું મોલારિટી. નંબર 2 છે મોલારિટી, જેના માટે સિમ્બોલ છે આપણો કેપિટલ M. હવે અગાઉ તમે કહ્યું કે નોર્માલિટીની અંદર આપણે તુલ્ય ભાર લીધો છે તો અહીંયા આણ્ય દળ લેવાનું, ડિફરન્ટ ખાલી એ જ છે, બીજું કંઈ નથી. તો સીધું જ વ્યાખ્યા લખી શકું 1 ગ્રામ મોલ અથવા આણ્ય દળ જેટલા વજનનું દ્રાવ્ય અથવા વજનના દ્રાવ્યને અથવા પદાર્થને ઓગાળીને 1 લીટર દ્રાવણ બનાવવામાં આવે તો બનતું દ્રાવણ 1 મોલ કૌંસમાં 1 m કહેવાય. મિત્રો વ્યાખ્યા મેં નોર્માલિટીની મોલારિટીમાં ફક્ત આટલું જ બદલ્યું છે, મેં બાકીની વ્યાખ્યા એની એ જ છે. નોર્માલિટીમાં મેં ગ્રામ તુલ્યદળ લખી દઉં, અહીંયા ગ્રામ મોલ એટલે કે આણ્ય દળ લીધું છે. તો નોર્માલિટી કરતા પણ આ એકમ સરળ થયો. કેમ કે નોર્માલિટીમાં તમારે તુલ્યભાર ગણવો પડશે, અહીંયા તુલ્યભાર પણ ગણવાની જરૂર નથી, સીધું આણ્ય દળ ગણી લઈએ. તો આના ઉપરથી મારે સીધું જ સૂત્ર લખ્યું છે મોલારિટી બરાબર ગ્રામ ઇન્ટુ લીટર ઇનવર્સ છેદમાં આણ્ય દળ. સીધું જ સૂત્ર થયું વ્યાખ્યા ઉપરથી. કારણ આપણને ખબર છે કે 1 મોલ જેટલો જથ્થો એ આણ્ય દળ જેટલો જથ્થો જ કહેવાય. બીજી રીતે મારે એક સૂત્ર લખવું છે તો મોલારિટી બરાબર દ્રાવ્યનું દળ ગ્રામમાં છેદમાં દ્રાવ્યનું આણ્ય દળ ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. અને જો લીટરની જગ્યાએ હું ml કરી નાખું તો ઉપર 1000 ગુણવા પડશે. તો મોલારિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ ગ્રામમાં છેદમાં દ્રાવ્યનું આણ્ય દળ ગુણ્યા દ્રાવણનું કદ ml માં. તો 3 સૂત્રો આપણા મોલારિટીના થયા. ઘણી વાર એક સીધું સાદું સૂત્ર પણ મળશે. તમે જોઈ શકો છો કે દ્રાવ્યનું દળ તમે ગ્રામમાં લો છો, આણ્ય દળ ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સમાં તમે લો છો. તો તમને ખબર છે કે ગ્રામ ગ્રામ દૂર થયા તો મોલ ઇન્વર્સ ઉપર જાય તો મોલ થાય તો એકમ નવો પણ બને. એટલે ઘણીવાર મોલારિટીનું સૂત્ર આપણે લઈએ છીએ મોલારિટી m બરાબર દ્રાવ્યના મોલ છેદમાં
દ્રાવણનું કદ લીટરમાં, અને એટલે એકમ બને છે મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ. જનરલી આપણે મોલારિટીનો એકમ આ લઈએ છીએ. તો આ થયો સાંદ્રતાનો આપણો બીજો એકમ. મિત્રો ધ્યાન રાખજો, નોર્માલિટી ઉપરથી મોલારિટી શોધવી શોધાય, મોલારિટી ઉપરથી નોર્માલિટી શોધવી તો શોધી શકાય. કેવી રીતે એ સમજી આવી. તો સૂત્રો મિત્રો બધા જ યાદ રાખશો, તો જ એક સૂત્રને બીજા સૂત્રમાં આપણે કન્વર્ટ કરી શકીશું. તો હવે એક સાદી સમજૂતી તમને આપું છું, ધ્યાન રાખજો કે હું બે સૂત્રો લખું છું, એના ઉપરથી તમે નોર્માલિટી અને મોલારિટીનો સંબંધ તારવી શકશો. દાખલા કે મેં હમણાં વાત કરી હતી કે નોર્માલિટી બરાબર દ્રાવ્યનું દળ ગ્રામમાં છેદમાં દ્રાવ્યનું તુલ્યભાર અથવા દ્રાવ્યનું તુલ્ય દળ અથવા દ્રાવ્યનું તુલ્યભાર લખું છું ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. બીજો એકમ આપણો આ હતો, મોલારિટી બરાબર દ્રાવ્યનું દળ ગ્રામમાં છેદમાં દ્રાવ્યનું આણ્ય દળ ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે જો દ્રાવ્યનો તુલ્યભાર અહીંયા હું ગુણાકારમાં લઈ જાઉં, દ્રાવ્યનો આણ્ય દળ અહીંયા ગુણાકારમાં લઈ જાઉં, તો સીધી વાત છે કે જમણી બાજુ જે પદ બંનેનું એક જ બને. તો જમણી બાજુ જો સમાન બનતી હોય તો ડાબી બાજુ સમાન બની શકે. અને એટલે નોર્માલિટી અને મોલારિટીનો સીધો સંબંધ યાદ રાખવો હોય તો નોર્માલિટી ગુણ્યા તુલ્ય દળ અથવા તુલ્યભાર બરાબર મોલારિટી ગુણ્યા આણ્ય દળ. આ સીધો જ સંબંધ દર્શાવતું સૂત્ર આપણે ચોક્કસ યાદ રાખવું પડે મિત્રો, જેથી કરીને નોર્માલિટી ઉપરથી આપણે મોલારિટી અથવા તો મોલારિટી ઉપરથી નોર્માલિટી પણ શોધી શકીએ છીએ. ઘણીવાર એસિડની વાત કરીએ આપણે, તો સીધું હું લખું છું કે એસિડ માટે બીજા પણ સૂત્રો મેળવી શકીએ. ધ્યાન રાખજો, એસિડ માટે નોર્માલિટી બરાબરમાં લખવું હોય તો મોલારિટી ગુણ્યા બેઝિકતા લખી દેવાનું. હવે બેઝિકતા શું છે મેં તમને શીખવાડી. એ જ રીતે બેઝ માટે માં લખ્યું છે નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા એસિડિકતા. તટસ્થ પદાર્થ માટે લખવું છે તો તટસ્થ પદાર્થ અથવા ક્ષાર માટે નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા સંયોજકતા. મિત્રો ઇન્ટરેસ્ટિંગ બનતા જશે. જુઓ સૂત્રો, આ બધા જ તમને યાદ રાખવા જરૂરી નથી. મેં તમને બેઝિકતા એસિડિકતા શીખવાડ્યું છે, એટલે એના સંદર્ભમાં મેં તમને આ સૂત્રો લખ્યા છે. બાકી તમારી પાસે એક સૂત્ર આ હોય તો બીજા સૂત્રની જરૂર પડવાની નથી. તો આ વાત કરી નોર્માલિટી ઉપરથી મોલારિટી અથવા તો મોલારિટી ઉપરથી નોર્માલિટી શોધવાનું સૂત્ર છે. જેમ આપણે નોર્માલિટી માટે હમણાં વાત કરી હતી મેં તમને, એમ મોલારિટીની અંદર ધ્યાન રાખશો, મોલારિટીની અંદર પણ આપણને જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણો આપ્યા. દાખલા તમે એમ કહ્યું કે 20 ml 2 મોલર H2SO4, 30 ml
3 મોલર H2SO4, 50 ml 1 મોલર H2SO4. આ ત્રણેયને મિશ્ર કરવામાં આવે. આ ત્રણેયને જો મિશ્ર કરવામાં આવે તો મિશ્ર દ્રાવણની મોલારિટી કેવી થશે? તો મિશ્ર દ્રાવણની જેમ નોર્માલિટીનું સૂત્ર મેળવીએ એમ MV બરાબર M1V1 પ્લસ M2V2 પ્લસ M3V3 પ્લસ એન્ડ સો ઓન. આપણે જો 3 છે 3 લઈશું. M એટલે મિશ્ર દ્રાવણની મોલારિટી, V એટલે મિશ્ર દ્રાવણનું કુલ કદ, M1 એટલે દ્રાવણ 1 ની મોલારિટી, M2 દ્રાવણ 2 ની મોલારિટી, M3 દ્રાવણ 3 ની મોલારિટી, V1 દ્રાવણ 1 નું કદ, V2 2 નું કદ, V3 3 નું કદ. અને માટે M ગુણ્યા V કુલ કદ ગણિત કેટલું થાય તો તમને ખબર પડશે 100. સીધું મૂકી દઈએ બરાબર 2 ગુણ્યા 20 પહેલા દ્રાવણની વાત પૂરી થઈ, 3 ગુણ્યા 30 બીજા દ્રાવણની વાત પૂરી થઈ, 1 ગુણ્યા 50 ત્રીજા દ્રાવણની વાત પૂરી થઈ. તો માટે M ગુણ્યા 100 બરાબર 40 વત્તા 90 વત્તા 50 બરાબર 3 નો સરવાળો કરીએ આપણે તો આપણને ચોક્કસ જોવા મળશે M બરાબર કેટલા થશે તો 90 અને 90 180 ભાગ્યા 100 બરાબર 1.8. અને એટલે આપણે ચોક્કસ કહી શકીએ કે 1.8 મોલર દ્રાવણ મિશ્ર દ્રાવણ થયું. બરાબર છે. હવે ઘણીવાર મિત્રો સીધો પ્રશ્ન તમને માની લો કે પૂછી લીધો. આ તો સાદા પ્રશ્નો છે પણ માની લો કે સીધો એક પ્રશ્ન તમને પૂછ્યો કે H2SO4 નું દ્રાવણ તમને આપ્યું અને તમને એમ કહ્યું કે 2 મોલર H2SO4 ની નોર્માલિટી બરાબર ખાલી જગ્યા. હવે તમને ખબર છે કે મોલારિટી બની નોર્માલિટી શોધવી છે તો મારી પાસે એક સૂત્ર સીધું છે નોર્માલિટી ગુણ્યા તુલ્યભાર બરાબર મોલારિટી ગુણ્યા આણ્વીય દળ. હવે તમારે આણ્વીય દળ ગણવું પડે ખરેખર તો પણ આણ્વીય દળ માનો કે નથી જાણતા. ચલો આપણને ખબર તો હોય કે H નું પરમાણુ દળ 1 છે, S નું 32 છે, ઓક્સિજનનું 16 છે. આ બધાનું ગણવા જાઓ તો ટોટલ H2SO4 નું 98 આવે પણ 98 મૂકવાની જરૂર પણ નથી પડતી મિત્રો. જુઓ કેમ કે H2SO4 ની બેઝિકતા હવે તમને ખબર છે 2. તો સીધી વાત છે કે તુલ્યભાર બરાબરમાં લખવું હોય તો નોર્માલિટી ગુણ્યા આણ્વીય દળ ભાગ્યા 2. તુલ્યભાર એટલે આણ્વીય દળ ભાગ્યા 2 જ છે બરાબર મોલારિટી ગુણ્યા આણ્વીય દળ. આણ્વીય દળ આણ્વીય દળ ગયું મિત્રો તો નોર્માલિટી બરાબર 2 ગુણ્યા મોલારિટી થાય અને એટલે N બરાબર 2M થાય. માટે N બરાબર 2 ગુણ્યા 2 કેટલા થશે 4. મતલબ જવાબ થયો 4 નોર્મલ. બરાબર. આ સૂત્ર નથી વાપરવું, સીધું સૂત્ર પણ તમે વાપરી શકો છો. સીધું સૂત્ર કહ્યું તો હમણાં જ મેં કહ્યું કે નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા બેઝિકતા. મોલારિટી 2 છે, બેઝિકતા પણ 2 છે, જવાબ સીધો 4 છે. અને આ રીતે નોર્માલિટી અને મોલારિટી આ સંબંધો તારવી શકીએ. મિત્રો બીજા સાંદ્રતાના એકમો વિશે આપણે અગાઉ જ્યારે પણ લેક્ચર આવશે ત્યારે વિગતવાર ચર્ચા કરીશું.